ચમ લાગે બધાય આ તો હાદા કેવારા મે આટલા રૂપાળા લાગે પણ કાળા વસ થઈ ગયા તો આટલા ધોળા શ્યા ચમ ચમ મારે નાવું નથી તો મિત્રો તો ઓણે અહીંયા તો નોખવાનો સાચું બધું વિનાડે તો બેઠે બેઠે સોન સવારમાં ઉઠીને ચા ના પીધી ચા ના પીવી ને વિના પાસે ચાર આવે ચા પીવો પડીને તો નાના અહીંયા વળી નાવાનું કોક કર્યું છે એ નાવાનું બનાવીએ એ ખબર નહીં હવે ચમચમ થાય રેખાડીને કોને પડે ને એ બધું કરે છે મારા બીજાને તો જેવું છે માં નાવું છે શું હે દોત કાઢો હા લ રહી અહીંયાથી બરાબર અને હમણાં પાણી છોટવાનું ચાલુ છે શું કહે બધું અગનો આટલો કોણ નાખે નહીં છોટે તો આ ત્રણેય ગુનો એમ કાઢે રહી છે અને તો તમે નથી કોઈ કઈ કેતી આરો તમે કાને કાને બધે બેહી રહ્યો પછી એમ જ થવાનું છે કે છોકરા આખો તે બોલ બોલ કરે ગરબી એટલી પાછી હા મારે નાવું છે ભાઈ નાઈ રહે તો પછી શું કરો તો પછી નાવા જ નાવો કઈ અહીંયા સોટે છે અરે કાકડ ખાય છે કે ચા ઓને માટલા પર બધે સોટે પડો આમાં દસે શું કર્યું ખબર છે આ બાઇક લઈને પડ્યા હતા દસે અમારા છે બાઇક લઈને પડતા હતા એટલે ઘણા નતા પડ્યા ખાલી એમ કૂતરું વાળું આવે નહીં અને એમને એમ ભય પડતા છે એટલા બધા કોઈ પડ્યા નથી પડે થોડા ઘણું લાગી ડડે આડો ગમે ત્યાં રેખા પૂછો ને રેખા તને ખબર તો નવરી છે મને બધી ખબર તો મિત્રો હેડો આગળ મળીએ તો મિત્રો આપણે ચાલુ થઈ ગયો ઓગણો નાખવાનો કાળે ઓગણો નાખવાનો કાળે ખોદવાનો બેને ચાલુ છે એટલે આ તો હજી પાણી ચેડે પડી છે ખબર જ ન પડતી શું મસ્ત ખોદો ને એમ ખોદ દેવે ને તો સારું હા એમ નાખો મારે નાવું નથી એમ કે ઓલે હું કરો હજી તો આટલું બધું નાખવાનું છે તમે હજી એટલામાં એટલામાં ફરવા રહી છો પટી જવી ને બસ ઓય છોડો તો ચમ આયો રવિ પા હા રચબ જોતો ચમ જો કોમ નતો હા એટલે વિપુલ તો કે આયો રામ રામ આયો બે બે પંખા ચાલુ કર્યા છે તમે તો કોક જ સુખિયા મોણે હોય બે બે પંખા હોય સાહેબ જેવો બેઠા છે ઓહો મોહળી હાલો જી રેડી રહ્યો હાલો મારે રોટલો બળી દેવાનો હે એટલે કડવાનું ને ફેરવાનું ચો છે આ તો મારા હારા આટલા ધોળા ચમ લાગે બધાય આ તો હાદા કેવારા મે આટલા રૂપાળા લાગે પણ કાળા વસ થઈ ગયા તો આટલા ધોળા શ્યા ચમ ચમ એ આરોઈ આટલા ધોળા ચમ ચમ તે મારા છોકરા તમે કેવા લાગો આરા માતાના
વાયરો તો જો એના કરે. અને આ બેને કેવું કર્યું, આખો ઓગણો ડોલી ભરીને આખો ઓગણો પલાળી નાખ્યો છે. કેવું કે આપણે કોઈ વાતની ચિંતા જ ના હોય, પાણી ખૂબ આવતો હોય ને એટલે એ રીતનું કરી નાખ્યું. એટલે અહીંયા છોટવા જે ઓગણું તૈયાર થઈ ગયું. જો મિત્રો આવી જતા ખેતરમાં ઓટો મારવા. આ સાઈડ છે ગુંથેડી સરેડો. સતરજી વાય નથી કે વરસાદ વરે એટલે વાવાના છે. આ સાઈડ પણ શેવડી. જો આ ખેતરમાં મારો મગફળી વાવવાની ચિંતા શું હતી કે બે મોણસ થોડા દબી જતા એના ચિંતા હતી. અને આપે કોઈ મનમાં પડતા નથી બે મોણસ વચ્ચે આપે ના પડે એટલામાં બની ગયો તો ચા પી મારે જવાનું શું વાવ એટલે મોન નીકળી ગયો વાવ. દો આ સાઈડ વાઈટ છે. જો આ છે હમણાં સાતન હેડી. જો આ જ્યાં તો ક્ષેત્રમાં ઓટો મારવા. આ તો હારો હારો મોડો તો એટલે આવી ક્ષેત્રમાં. ને આખા ક્ષેત્રમાં મગફળી વાવવાની છે. આખા ક્ષેત્રમાં કોઈને ખાવી હોય તો કોમેન્ટ કરજો. ખૂબ બધી વાવવાની છે મગફળી. આ સાઈડ બનાવે રીલ એડિટિંગ કરે છે દેખાતા બેઠા. આમાં કા જોવો ને તો બે ગુની આખા ગામમાં પાણી ખોટે રાખ કરી નાખ્યું છે. આખા ઓગણામાં પાણી ખોટવાની તૈયારી કરી નાખી. સાખો કારો મને બકારો મને બૂટ નથી મારે આજને અડી જ નહીં ઉરું છું. શાક ને નહીં અડવા મગજ નથી મારે. હે તારો અમી નથી લેવાના. આવો લ્યો લાવણ ખુડાડા. કડી મેલ દે મારે મેલું હો પાછા ચાર્જિંગ નથી લાવે. આટલા રીહ ના રાખાય. આટલે કેમ રીહ રાખો? રીસી બળે મિત્રો તો ક્ષેત્રમાં આવીને બેઠા છે શેડા. દાદા મેં આયા ચેડો ચેડ કે છે અમે બેઠા છો. અને તો રીમરીમાં ચાપરી તોડે તો મોબાઈલ ચાર્જિંગ મિલવાનું ચાર્જિંગ હવે મારા હાળીની ચિંતા એ તો મને ખબર નથી પણ કેવું થયું હવાથી 8 વાગે દાડો ઉજીને આપણે જોઈએ તો વિજાડી એમાં વાહન ધોવે ટોપલો વાળી અને મારા બૈરાન થાળી થઈ રહી એટલે એ આળો કાઢવા જઈ. હમણાં તો તો મારા આવું ચીની બહેની સલકાવે રીતે એટલે મોજ દર્શન ન કાઢવા. દર્શન કીધું તો હવે ઉઠી 8 વાગે અને આ બાજુ જુઓ તો વિના અને દીનો બેન હાથી પડ્યા છે. કેમ કે 8-9 વાગી જાય એને કોમ ધંધો કોઈ છે નહીં એને મારા ઉપર રહી થડી એટલે આપણે તો આખા દિવસની રહી હોય રહી અને આ બાજુ જોઈએ તો મારા હારાની મારા ઉપર રહી થડી. તમે પાણી ચાલુ કરવા જતા ને મને થડી રહી એટલે હું હળવાના પગે જો પાણી ચાલુ કરવા જતા મને એટલું ટેન્શન કે હું હમાની જગ્યાએ ઊંધો વાલ કરવા મળ્યો. વાત ચાલુ કરી અને ઘરે આવીને ધોઈ ગાડી હતી અરે તાળી તૈયાર કરીને બેઠી હતી. આમાં કા જોઈએ ને તો બે બુનો ડોલ્યો લઈ લઈને પાણી છોડવાની તૈયારી કરી વગર તમે દેખાય તો રોજ કેટલું રાખ્યું વાળે વગર ડોકા ભેગા કરી દે પા જાણે પાડી લે દાળ લોક ભાતા છે વાળ ટુકડો એટલે તમે બોધ્યો થઈ ભાતા છે દાળ એટલે હાવડા ધોતા હોય તે વિનર તો લસી આલ્યા તો બીજા તમે કરો છો શું અમે બેહવાનો અમાર બેહવાનો હોપેલો રે બીજા થોડો ઘણો ઘરનું કરવું પડે તે ઘરનું નથી કરતા જો કરી કુલ કરવા આવે ઘરનું કામ હા
હા આજ મેં તમે શાંતિ ને આજ મેં બધા વાહન તો હા હા એ તમે હમણાં જ બનાવો છો ને પેલા તો 10 દાડા 15 દાડા હરખા રોટલા મેં કડ્યા બે માંથી કડ્યા હતા એમ કો હાટો વાળે છે હરખા બે ટેમ મેં એક હરાટે 15 દાડા રોટલા કડે એટલે આમ વિચાર કરી દઉં પસ્તાઈ તો તમને ઈ ના લાગે ને હમણાંથી તમે વિચાર કરો એક જણો ઘર તો એક બે જણા એકલા રહેતા હશે આ તો આપે ત્રણ બુનો ભેળી રહો હા ઈ તો ભાડે હવે 2-4 રોટલા ઘડવા નહીં બે જણા હોય કેટલા 20 રોટલા ઘડવાના હોય 5 રોટલા કૂતરાના ગણવા દેવા અને 6-7 રોટલા આપણે ગણા એટલે કેટલા છે 10-12 તો છે આપણા હા એટલા જ ગણો તો એના લઈને આયા વસમાં મત નાખ દે ભાજી ભાજી હલો પપ્પા હું ગયા છે હા એને બપોરને ઊંઘ ના આવે એટલે બપોરે ગયા હતા બારે હા હાલમાં હું ગયા છે પેલા લઈને આવતી છે નોસા ભાઈ નોઠે નોસા છોકરો ઉમર નાખો ના છોકરો ઉલી લાગે આપણામાંથી લાયા છે જબર લાય ઓલા લાબાના છે લેબડાના તે મિલે ઈને આડો થાય કદી ના ઉઠે ઈને આડાને પેટનો થાય હા શીખી તો તમારે દૂધ કેટલો કરે તેમ કીધું બેન હા રે સવારમાં મેં દોયો તો ભાઈ કેટલું દૂધ હતો ભાઈ હાથું બોલ્યો પાડે તો આવે છે ને કોઈ નહીં એની બે ઓથળમાં થોડું થોડું દોવા ને પછી બીજા બે ઓથળ એમને એમ હોય છે વાંચે કરો સવારમાં મેં દોયો તો કાળી બીની દૂધ તો સવારમાં તપેલો દૂધનો ભરવાનો હતો પૂછ બકરા આયા હવે તબેલામાં રાખો આપરે વિના તબેલામાં વાપરે ને રે રેશમા કોઈ હે રેશમા હા તો ગીતો ખોટો ગીતો હા નાખવા નહીં કોઈ ફણ તો ના નખાય તે ખાલી પેવા જ દવા ચાલે હા વહેલો ઉઠવું પડે કેટલા વાગે ઉઠશે પૂછ દે કેટલા વાગે ઉઠશો તો ઉઠો તો 10 વાગે બરાબર પીતી સાહેબ બકરા આવ્યા કેટલા બધા તો કેટલા લાય છે લાય શેન ખાવા તાર ખાવા દે મોણો અથાણો બનાવે છે આપણ તો ના ભાવે એ પડ્યા અમારે ઓછો હાલે ભગવાન એમ પાડ્યા છે એ રે ઉપર ભૂંભી ઉપર મોબાઈલ થઈ જાય હમણાં મત ઉતાર ગતિ ફૂટો ફૂટો થઈ જાય તમારો મોબાઈલ છોરા ફટદઈ ફૂટી જશે અરે તો કોકો ફટદઈ